બુદ્ધિના બૃહસ્પતિ, વાણીમાં વાચસ્પતિ, આત્મા જ્ઞાનના અધિપતિ એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં આ વિતરાગ પરમાત્માએ સારા એ જગતના જીવોના હિત અને કલ્યાણના અર્થે આ જગત જીવોના ઉદ્ધાર અને સમુદ્ધારને અર્થે સિદ્ધાંતની પરૂપણા કરી. બધાને ખબર છે સિદ્ધાંત એટલે શું? યથાર્થ નિર્ણય એનું નામ છે સિદ્ધાંત. આ પરમાત્માએ જેવા ભાવો બતાવ્યા એ જ ભાવોને સ્પર્શે એનું નામ છે સિદ્ધાંત. આ માનવ જન્મને સફળ કરે એનું નામ છે સિદ્ધાંત. અશાશ્વત પદાર્થોને છોડી અને શાશ્વત એવા પદાર્થોને ગ્રહણ કરે એનું નામ છે સિદ્ધાંત. અને ત્યાર પછી ભગવાન કહી રહ્યા છે કે આપણને સંસાર સાગરથી બહાર કાઢી અને આ સિદ્ધત્વ દશાને પ્રાપ્ત કરાવીને એનું નામ છે સિદ્ધાંત. પણ આપણા બધાના માટે આ પંચમ આરાની અંદર આ પરમાત્મા કહી રહ્યા છે બે જ વસ્તુ મને અને તમને આ ઉપકારી છે. એક રહેલા છે શાસ્ત્ર અને બીજા રહેલા છે સંત. એક રહેલા છે ગ્રંથ અને બીજા રહેલા છે નિગ્રંથ. એક રહેલા છે આગાર અને બીજા રહેલા છે અણગાર. અને એક રહેલા છે આગમ અને બીજા રહેલા છે અણગાર. કે આ પંચમ આરાની અંદર આપણો આધાર ફક્ત આગમ અને ફક્ત અણગાર ઉપર રહેલો છે. આપણે કહીએ કે કોઈ વ્યક્તિ ઉનાળાની ભર તડકો હોય અને એ તડકાની અંદર ચાલતા 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 કોઈ મુસાફરને તૃષા લાગે તો એના માટે આધાર એ પાણી રહેલું છે. અને કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય 2-3 દિવસનો પણ એના માટે આધારરૂપ હોય તો એ ભોજન રહેલું છે. અરે કોઈ પણ વ્યક્તિ જંગલની અંદર જતો હોય, અટવીની અંદર પસાર થતા થતા અને કોઈ વ્યક્તિ કદાચ ભૂલો જ પડી જાય તો એના માટે આધારરૂપ હોય ને તો ભૂમ્યો રહેલો છે. અરે કોઈ વ્યક્તિના શરીરની અંદર રોગ આવ્યો હોય અને એ રોગને નાબૂદ કરવા માટે ઔષધ એ એના માટે આધારરૂપ રહેલું. અરે કોઈ વ્યક્તિ આ સમુદ્રની અંદર એ જાય અને આ સમુદ્રની અંદર ગયા પછી કોઈ અચાનક તોફાન આવી જાય અને તોફાન આવતા આવતા એ વ્યક્તિને એમ થાય હમણાં ડૂબી જઈશ, હમણાં ડૂબી જઈશ, પણ એના માટે આધાર એ નાવ રહેલી છે અથવા તો લાકડાનું પાટિયું જો મળી જાય ને તો એના આધારે પણ એ દરિયો એ તરી જાય છે. અરે જે કોઈ વૃક્ષ હોય તો એનો આધાર એ મૂળ રહેલો છે. આ મકાન 7 માળનું હવેલી હોય પણ જો એનો પાયો બરાબર ન હોય તો એ મકાનનો પાયો, મકાન માટેનો આધાર એનો પાયો રહેલો છે. એમ જ્ઞાની પરમાત્મા મને અને તમને એક જ વાત કરી રહ્યા છે કે કોઈ બાળકનો આધાર એનો માતા રહેલો છે અને જે શિષ્ય હોય ને એનો આધાર એ ગુરુ રહેલો છે. પણ ચારાએ જૈન સમાજના માટે આ આધારરૂપ હોય તો દેવ, ગુરુ અને ધર્મ રહેલો છે. દેવ શું કરે, ગુરુ શું કરે અને ધર્મ શું કરે? ખબર તો છે ને કે કેટલા દેવ છે, કેટલા ગુરુ છે ને શું છે. અર્યન અને સિદ્ધ પરમાત્મા એ 2 દેવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, સાધુ એ 3 ગુરુ. પણ દેવ શું કરે, ગુરુ શું કરે અને ધર્મ શું કરે? જો ગુરુનું પદ વચ્ચે અચ્છા, હા બરાબર છે તમારું.
તમારી રીતે બરાબર છે તમે. હા. એટલે કહેવાય કે ગુરુ એ વચ્ચેના સ્થાનની અંદર દેખાડે તે દેવ, પમાડે તે ગુરુ અને પમાડે તે ધર્મ અને ચખાડે તે ગુરુ. શું? દેખાડે તે દેવ અને ચખાડે તે ગુરુ અને પમાડે તે ધર્મ. આ ગુરુ વચ્ચેના સ્થાનની અંદર એ દેવ અને ધર્મની ઓળખાણ કરાવનાર હોય ને તો એ ગુરુ રહેલા છે. કોણ રહેલા છે? આ સારા સમસ્ત જૈન ધર્મની અંદર જો કોઈ આધારરૂપ હોય તો આ જ પરમાત્માએ આપણને બતાવેલા આગમ અને એવા જ આગમની આપણે વાત ચાલી રહી છે. કઈ બીજું અંગ શ્રીયગણાંગ સૂત્ર. કેટલા અધ્યયન હશે? 32 અધ્યયન નથી ખ્યાલ. રોજ પ્રતિક્રમણમાં બોલો. હા, રોજ પ્રતિક્રમણ ની અંદર રોજ તમે ચોથા સમાન સૂત્ર ની અંદર બોલો કે 23 સૂર્યગઢ જાણે. શું બોલો છો? બોલો છો ને કે નથી બોલતા? કે આ સૂર્યગઢાંગ સૂત્ર એને ભગવાને કીધું કે આ બીજું અંગ એ ભગવાન નંદી સૂત્ર ની અંદર કહી રહ્યા છે. બીએ અંગે દોષુએ ખંડા 23 અજયા 33 ઉદેશન કાલા 33 સમુદેશન કાલા 36 પય સહસાઈમ સંખેજા અખરા અનંતા ગમા અનંતા પજવા અનંતા. ભગવાને આગમ અને નિગમના ભાવો બતાવ્યા કે હે સાધક આત્મા આ સૂર્યગઢાંગ સૂત્રના 23 અધ્યયન અને પહેલા શ્રુતસ્કંદની અંદર આ પરમાત્માએ 16 અધ્યયનની વાતો કરી અને બીજા શ્રુતસ્કંદની અંદર આ ભગવાને બાકી રહેલા 7 અધ્યયનની વાતો કરી છે. એવા સૂર્યગઢાંગ સૂત્રની અંદર મેં કીધું હતું કે સ્વ સમય અને પર સમયની ભગવાને અંદર વાતો બતાવી. એટલા જ નહીં, આ 9 તત્વની વાતો ભગવાને સૂર્યગઢાંગ સૂત્રની અંદર બતાવી. અરે એટલા જ નહીં, લોક અલોક અને લોકાલોકની વાત પણ ભગવાને સૂર્યગઢાંગ સૂત્રની અંદર બતાવી. એટલા જ નહીં, આ 363 પાખંડીનો ધર્મ 180 ક્રિયાવાદીના ભેદ અને 84 અક્રિયાવાદીના ભેદ, આ 67 અજ્ઞાનવાદીના ભેદ અને 32 એ વિનયવાદીના ભેદ. આ 363 પાખંડીનો ધર્મ આ પરમાત્માએ સૂર્યગઢાંગ સૂત્રની અંદર બતાવ્યો. એટલું જ નહીં, આ ભગવાને સૂર્યગઢાંગ સૂત્રની અંદર આ ભગવાન ઋષભદેવના 98 પુત્રની વાતો ભગવાને સૂર્યગઢાંગ સૂત્રની અંદર બતાવી. અને આ પરમાત્મા કહી રહ્યા છે કે આજ ભગવાન ઋષભદેવના મોટા પુત્ર ભરત ચક્રવર્તી આ જેને 6 ખંડની સાધના કરવા માટે જ્યારે એમના આયુષ્યશાળાની અંદર આ ચક્ર રત્ન, છત્ર રત્ન, દાંડ રત્ન અને ખડગ રત્ન એ એમની આયુષ્યશાળાની અંદર ઉત્પન્ન થયા. ત્યાર પછી ચર્મા રત્ન, કાકીણી રત્ન એ બધા જ એમના આયુષ્યશાળાની અંદર એ બીજા પાછા 3 રત્ન એ એમના મૂળની અંદર ઉત્પન્ન થયા. અરે આ સેનાધિપતિ રત્ન, ગાથાધિપતિ રત્ન, વાર્ધિક અને પુરોહિત રત્ન એ ચક્રવર્તીની પાસે હોય અને અશ્વ રત્ન અને ગજ રત્ન એ વૈતાઢ્ય પર્વતના મૂળની અંદર ઉત્પન્ન થાય અને આ ચક્રવર્તીનું સ્ત્રી રત્ન એક વિદ્યાધરની શ્રેણીની અંદર ઉત્પન્ન થાય. એટલે ચક્રવર્તી પાસે 14 પ્રકારના રત્ન, આ મેં કીધું 7 એકેન્દ્રિય રત્ન અને 7 પંચેન્દ્રિય રત્ન જ્યારે ઉત્પન્ન થાય એટલે એમને શું કરવું પડે? ચક્રરત્ન જેવું ઉત્પન્ન થાય એટલે શું કરવું પડે? એમને 6 ખંડની સાધના કરવા માટે નીકળવું પડે. શું કરવું પડે? અને આ 6 ખંડની સાધના કરવા માટે પણ ભગવાને કીધું કે તપ અને જપ હોય ને તો જ આ 6 ખંડની સાધના થાય. આ 6 ખંડની સાધના માટે એક
કરવી પડે. તો ચક્રવર્તીની અંદર એવા કયા ચક્રવર્તી કે જેમને 13 અઠમ કર્યા વગર ચક્રવર્તી પદ મળી ગયું? 12 ચક્રવર્તીની અંદર એવા કયા ચક્રવર્તી છે કે જેમને 13 અઠમની આરાધના કર્યા વિના આ ચક્રવર્તી પદની પ્રાપ્તિ થઈ ગઈ? આ 16માં શાંતિનાથ ભગવાન, 17માં કુંથનાથ ભગવાન અને 18માં હરનાથ ભગવાન. આ 3 ચક્રવર્તી પણ છે અને 3 તીર્થંકર પણ છે. એટલે આ તીર્થંકરના આત્માના પુણ્ય એટલા વિશેષ હોય કે એમને આ ચક્રવર્તીની સાધના કરવા માટે આ અઠમ તપની આરાધના ન કરવી પડે. એમને એમ આ 6 ખંડની રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ મળી જાય. અહીંયા આ ભરત ચક્રવર્તી અઠમ તપની આરાધના કરવાની પણ 6 ખંડની સાધના કરવા માટે આ સૌથી પહેલા નંબરનો અઠમ એ ક્યાં કરે? મગધ તીર્થ ઉપર. ક્યાં પણ કરવો પડે? આ 6 ખંડની સાધના કરવા માટે નીકળે આ ચતુરંગી સેનાની સાથે આટલા એમના રત્ન લઈ અને જ્યારે એ પૂર્વ દિશાની અંદર જાય અને આ પૂર્વ દિશાની અંદર એ ચાલે અને એમની આગળ એમના ચક્રે ચાલે, ત્યાર પછી આ ચાલે ચક્રવર્તી, ત્યાર પછી એની પાછળ એની સેના ચાલે અને 1 યોજન આગળ ચાલ્યા પછી આ વાર્ધિક રત્ન એમની પાસે હોય એ આગળ જઈ અને પડાવ નાખે. શું કરે? કારણ કે રાત પડે એટલે કઈક રહેવું તો પડે ને, કઈક નિવાસ તો કરવો પડે ને. એટલે આ ગંગા નદીના કિનારે આ વાર્ધિક રત્ન ત્યાં પડાવ નાખે અને પડાવ નાખી અને સરસ મજાનો આવાસ બનાવે. ત્યાંથી પાછા બીજા દિવસે આગળ ચાલે અને આ મગધ તીર્થના અધિપતિ એ જ્યાં હોય એ તે પહેલા એમની બહાર ત્યાં ગંગા નદીના કિનારાની આગળ એ પોતાનો પડાવ નાખ્યા પછી આજ એમના રત્નો એમનો આવાસ સરસ મજાનો બનાવે અને આવાસ બનાવતાની સાથે એમના માટે પૌષધ શાળાનું પણ નિર્માણ કરે. વિચારજો, એક ચક્રવર્તી જ્યાં એમના આવાસ હોય ને મહેલ, ત્યાં પૌષધ શાળા પણ એમની બનાવીને રાખે કે મારે પૌષધ શાળામાં જઈ અને જ્યારે ધર્મની આરાધના કરવી હોય ને ત્યારે પૌષધ શાળાની અંદર ચાલ્યા જાય અને ત્યાંનો પોશાક પહેરી અને ત્યાર પછી ધર્મ આરાધના કરે. આપણા ઘરે કોઈના ઘરે પૌષધ શાળા માં સુધી રહેવા જ ખાલી રૂમ છે અમારે પૂરતો, એમાં પૌષધ શાળા ક્યાં બનાવે? અત્યારના હાલની અંદર પણ અમે અમદાવાદમાં જોયું છે કે રંજનબેન અને રાજેનભાઈ છે ધર્મિષ્ઠ, જેમણે દીક્ષા લેવી હતી પણ એમને કોઈ સંજોગો અનુસાર એ દીક્ષાની આજ્ઞા ન મળી. બંને જણા અત્યારે આમ પતિ પત્ની પણ એનો કોઈ પણ જાતનો વ્યવહાર નહીં અને છતાંય 3 બેડરૂમ હોલ કિચનની અંદર એક રૂમમાં એમણે પૌષધ શાળા બનાવી છે કે માસથી આઠમ પાખીના પૌષધ કરવા હોય ને તો અમે આ રૂમની અંદર રહી છીએ. સુધર્મ પ્રચારની અંદર પણ આગળ પડતા અને અત્યારે કોઈ પણ સાધુ સંતો હોય કે કોઈ પણ સંસારી જ્યારે સંસારો કરે ને ત્યારે એમને ખબર પડે એટલે આરાધના કરાવવા માટે ગયા જાય કે એમનું કેમ પંડિત મરણ થાય, એમનું કેમ સકામ મરણ થાય અને એમને 24 કલાકની અંદર જેટલો સમય મળે એટલી ધર્મ આરાધના કરાવે, એમને કાંઈ નવું સંભળાવે. આવી તો એમની ઉચ્ચ કોટીની ભાવના. કદાચ ગુણીબી સ્વામી વખતે પણ આવ્યા જશે રાજેનભાઈ. એક આત્માને ધર્મ પમાડવા માટેના કામ કરી રહ્યા છે અને મારવાડની અંદર તો દર વર્ષે જઈ અને કેટલાય દિવસ સુધી રહી અને અમૂલ્ય લાભ લઈ આવે કે અમને અહીંયા લાભ નથી મળતો
તો ત્યાં જઈ અને પૌષધ કરીને ગુરુદેવની પાસે એ લાભ લેવા જાય. પ્રદીપ મુનિ મહારાજ સાહેબ સૌરાષ્ટ્રના, એમણે દીક્ષા લીધી છે મારવાડની અંદર, અને સુધર્મ પ્રચાર મંડળના એ પહેલા પ્રમુખ હતા. જ્યારે અમારી વૈરાગ્ય અવસ્થા હતી ત્યારે, આજથી 40 વર્ષ પહેલા એ પ્રમુખ પદે હતા. દરેક સુધર્મ પ્રચાર મંડળનું સંચાલન કરતા. એ કઈક જે જિજ્ઞાસુ હોય, એ કઈક મુમુક્ષુ હોય, એ કઈક દીક્ષાર્થી હોય, એમને ક્યાં ક્યાં પ્રવચન માટે જવું, પર્યુષણ દરમિયાન ક્યાં સાધુનો યોગ ન હોય ત્યાં બધાને બે ત્રણ વૈરાગીઓને ત્યાં મોકલે અને કઈ રીતે પ્રવચન આપવું, એમને શું આરાધના કરાવી, એ માટે 3 દિવસનું એ સંમેલન રાખે અને ત્યાર પછી અલગ અલગ જગ્યાએ બધાને ગોઠવે. હા, અમે પણ ખાસ એમાંથી જ તૈયાર થયા કે અમને જ્યારે વૈરાગ્ય આવ્યો ને, અમે એક પણ પર્યુષણ અમારા ઘરે નથી કર્યા. વૈરાગ્ય આવ્યા પછી પણ જ્યારે દીક્ષા લેવાની હતી ને, એના આગલા પર્યુષણ પણ અમે સમજ શિખરમાં કર્યા. ક્યાં કર્યા? ધનબાદની અંદર કર્યા. અમે બધા જ બોટાદે 9 દીક્ષા લીધી ને, એમાં અમે 7 તો અમે ત્યાં જ ગયા હતા કે અમારે આ આરાધના કરાવી છે. એટલે દર વર્ષે પર્યુષણ પર્વની અંદર અમે 8 દિવસ માટે આ સુધર્મ પ્રચાર મંડળ વાળા અમને જ્યાં મૂકે ત્યાં અમે જઈએ અને એ લોકોને ધર્મની આરાધના કરાવીએ. જ્યાં સાધુ સંતોનો યોગ ન હોય. વિચારજો કે એક આત્માઓને જગાડવાનું કામ કરે. અને જ્યારે અમે તો દીક્ષા પછી લઈ લીધી, પણ અમારા શ્રેયાંશીભાઈને એમ કીધું હતું, મેં કીધું દીક્ષા લઈશ એટલે પ્રવચન આપવા જાઉં. આપણને એક્સપિરિયન્સ થાય. ઘણા દીક્ષા લઈ લે પણ પછી બોલી જ ન શકે, પ્રવચન આપી જ ન શકે, એમનું દિલ ખુલ્લું ન થાય. પણ આપણે પ્રેક્ટિસ સંસારમાંથી કરીએ ને તો આપણને એક્સપિરિયન્સ મળે કે કેવું કેવું હોય. એટલે એ પણ 2 વાર ગયા હતા દીક્ષા લીધા પહેલા. 2 વર્ષનો વૈરાગ્યની અંદર એકવાર અમારા લાઠી ગામમાં ગયા હતા અને એકવાર સમજ શિખર પણ કયા ગામમાં? સરિયા ગયા હતા. ક્યાં ગયા હતા? અમારા બધાનું લક્ષ્ય એક હોય કે આપણે દીક્ષા લીધા પછી તો શિખરજીની જાત્રા ક્યાં કરવા મળશે, કારણ કે અહીંયા તો આપણે કોઈ પહોંચી શકતા નથી. એટલે આ સંયમ અંગીકાર કર્યા પહેલા જે 20 તીર્થંકર પરમાત્મા જ્યાંથી નિર્વાણ ગતિને પ્રાપ્ત કર્યા છે, ત્યાંના આ વાઇબ્રેશન, ત્યાંની આ ભૂમિ કેવી પવિત્ર છે, એ પવિત્ર ભૂમિની યાત્રા કરી અને ત્યાર પછી આપણે દીક્ષા લઈએ. અમે તો સાથે ગયેલા 15 બહેનો આ સમજ શિખરની યાત્રા કરવા ગયા. કચ્છી પણ 3 હતા બહેનો અને અમે 12 જણા અમારી સમજ શિખરની યાત્રા કરવા માટે ગયા હતા. અને આ લક્ષ્ય એક જ કે પર્યુષણ પર્વ દરમિયાન અમે કેમ બધાને આરાધના કરાવીએ. સંસારીના પૈસા વગર ન ચાલે, સાધુને પ્રવચન. હા, મહાસતી કે સંસારી એક આત્મા હોય એને ડગલે અને પગલે પૈસાની જરૂર પડે, અને સાધુ બન્યા પછી એક સંયમી આત્માઓને પ્રવચનની જરૂર પડે. પ્રવચન વિના કરે શું? હા, હોય ઘણા બચારા જે કોઈ એવું કર્મ બાંધ્યું હોય કે પ્રવચન ના આપી શકતા હોય, પણ છતાંય જીવાત્મા આ પરમાત્માના સિદ્ધાંતને જાણી અને જો બીજાને પણ પ્રવચન પ્રભાવના કરે ને તો કેટલો બધો લાભ થાય. ભગવાને કીધું છે કે એવું નથી પ્રવચન આવડે એ દીક્ષા લે. સાંભળજો, એ કહું તમે, પ્રવચન આવડે એને દીક્ષા લેવાય એવું નથી. આ પરમાત્માએ કીધું કે એક છકાઈ જીવોની રક્ષા કરી અને તમે જો અહીંયા આવી અને વડીલો હોય, કોઈ તપસ્વી હોય, કોઈ જ્ઞાન હોય, એની સેવાને વયાવત કરો ને તોય તમને તીર્થંકર નામ ગોત્ર કર્મનો ઉપાર્જન થાય. શું સુશીલાબા વિચાર્યું? વિચાર કરે છે, તૈયારીઓ ચાલે છે. અમને ગુરુ ભગવંતો એમ કહે, અમારા ગચ્છાધિપતિ એમ કહે કે પ્રવચન ના આપો ને તોય વાંધો નહીં, પણ જ્યાં જ્યાં ગોચરી જાઓ ને ત્યાં તમે સુસ્તુ અને અસુસ્તુ આ અમારા પરમાત્માનો માર્ગ છે કે તમે આ લાઈટ ચાલુ કરી ને એટલે હવે અમારે ગોચરી, કારણ કે અસુસ્તુ એ પ્રવચન છે કે એમને
ખબર તો પડી ને આજે કે એક લાઈટ કરીએ તો સાધુ ભગવંતો ગોચરી લીધા વિના એ પાછા ચાલ્યા જાય. અરે તમારા ઘરની અંદર અમે અચાનક આવી ગયા અને તમારા ઘરે વેળા કાચી અને તમે ચારેય બાજુ લીલોતરી પાથરીને બેઠા હોય અને ઘણાને ખબર હોય ને આમ ફટાફટ શું કરે, આગું કરવા માંડે. એટલે અમે એમ કહી બેન રે હવે અવસરે કારણ કે એક જ ઘરે ગોચરી જાય એ પણ અમારા સાધુ માટે પ્રવચન છે. અમને અમારા ગચ્છાધિપતિ એવું શીખવાડે કે તમને આમ ન ખબર પડે તો તમે જ્યાં જ્યાં વધારે જેટલી ગોચરીના ઘર લેશો ને એટલા વધારે પ્રવચન થશે. હા, અન્ય આપણને જૈનોને તો ખબર હોય અને છતાંય આપણે આવા ગોટાળા કરતા હોય, પણ અજૈનના ઘરે જઈ અને જ્યારે આપણે કહીએ કે અમારો ધર્મ આવો હોય કે અમારે આ પાણી અડાય નહીં, અમારે કાચું પાણી પીવાય નહીં, અમારે સુસ્તો અને નિર્દોષ આહાર જ લેવો પડે, અમારે તમારા ચૂલા ઉપર ચાલુ હોય ત્યારે પણ ન લેવાય, આ બધું જ એમને શીખવાડીએ. આ એક અમારા માટે પ્રવચન છે. એટલે અહીંયા પણ આ ભગવાને આવી બધી વાતો કરી કે આ ભગવાન કીધું કે આ સાધક આત્મા જ્યારે 6 ખંડની સાધના કરવા માટે જાય અને ત્યારે ત્યાં પડાવ નાખે અને પડાવ નાખ્યા પછી એ પૌષદ શાળાની અંદર જઈ એ રાજકીય પોશાક નીચે ઉતારી અને જે આપણો પૌષદનો પોશાક હોય ને એને ધારણ કરે, બધા જ અલંકારો પણ એક બાજુ મૂકી દે અને અઠ્ઠમ તપની આરાધના કરે. અને આ અઠ્ઠમ તપની અંદર પણ એ કાંસગ અને ધ્યાનની અંદર એ સાચા મોતીનો સાથિયો કરે, ઢીચણ ઉપર બંને ખભા ઉપર શું કરે, આ સાચા મોતીનો સાથિયો કરે અને એમની એકાગ્રતા, એમનું આ બેસવાનું કેવું હોય કે આખો દિવસ બેસે ને પણ એ હલે કે ચલે નહીં, એક પણ મોતી નીચે ન પડે, એવી તો એમની સ્થિરતા હોય. આ કાયાની સ્થિરતા એમની આવી હોય અને ત્યાર પછી અઠ્ઠમ તપ પૂરો થવાનો હોય અને ત્યારે એ મગધ અધિપતિને એમનું બાણ દૂર 12 યોજન સુધી આ વાર્ધિક રત્નનું એવું નિર્માણ કરેલું હોય કે 12 યોજન લાંબુ અને 9 યોજન પહોળું. આ એમને ત્યાંથી એમનું બાણ છોડે અને એ બાણ મગધના અધિપતિ જ્યાં સભા ભરીને બેઠા હોય ને ત્યાં જઈ અને આ બાણ પડે અને આ બાણ જોઈને મગધાધિપતિ એકદમ ગુસ્સે થઈ જાય, એકદમ ક્રોધાયમાન થઈ જાય કે આવો કોણ વીર છે કે જે ભર સભાની અંદર આ બાણ ફેંકવાનું એમણે કાર્ય સૂજ્યું. પણ જેવું બાણ લેને એટલે ઉપર લખ્યું હોય મહારાજાધિપતિ આ ભગવાન ઋષભદેવના પુત્ર એવા ભરત મહારાજાનો જય હો, વિજય હો. આ જોઈ અને શાંત થઈ જાય, ઠરી જાય અને વિચાર આવે કે હવે આ ભરત ચક્રવર્તી આપણી પાસે કાંઈક માંગ કરવા માટે આવ્યા છે. એટલે ભેટનું લઈ અને ત્યાંના રાજા આ ભરત ચક્રવર્તીની પાસે જાય અને એમને ભેટ આપે અને ત્યાર પછી એ પેલા અઠમ તપનું પારણું કરે અને આ માગધ તીર્થને છોડી અને હવે આ બીજો અઠમ એ કયા તીર્થ ઉપર જઈને કરશે. આ 13 અઠમ એક જગ્યાએ જઈને કરે અને ત્યાર પછી એમને ચક્રવર્તી પદનું સ્થાન મળે. આવી વાતો ભગવાને આ સુયગડાંગ સૂત્રની અંદર આ વિશિષ્ટ રીતે કરી છે. એ બધા ભાવો આપણે સાંભળીશું. આપણા જીવનની અંદર જેટલા અંશે ઉતારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા જીવે.